અમદાવાદમાં કુખ્યાત આરોપીનું એન્કાઉન્ટર થયું। કુખ્યાત આરોપી ધમા બારડને ગોળી વાગી। ક્રાઇમ બ્રાન્ચ સાથે ઝપાઝપી કરતી વખતે તેને ફાયરિંગ કરવામાં આવ્યું। તેના પર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં ધમા બારડને ઈજા પહોંચી છે। હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસથી બચવા જતા તેમણે હુમલો કર્યો હતો। તો ધમા બારડ નામનો આ આરોપી કે જેને એન્કાઉન્ટરમાં ગોળી વાગી છે, સારવાર માટે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસથી બચવા જતા તેણે હુમલો કર્યો હતો। સામે પોલીસે ફાયરિંગ કર્યું હતું અને એમાં તેને ગોળી વાગી છે। હાલ સારવાર અર્થે તેને ખસેડવામાં આવ્યો છે। આ કુખ્યાત આરોપી ધમા બારડ કે જે હાલ સારવાર હેઠળ। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, આખો ઘટનાક્રમ કેવી રીતે બન્યો? કૃષ્ણ, વાત કરવામાં આવે તો ધમા બારડના તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા હતા। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ તેની શોધખોળ કરતી હતી, કારણ કે ધમા બારડના વિરુદ્ધ અગાઉ પણ ફાયરિંગ, હુમલો કરવો, લોકોના માથા ફોડવા સહિતના રાયોટિંગ સહિતના ઘણા બધા ગુનાઓ તેના માટે પોલીસ ચોપડે નોંધાયેલા છે। પરંતુ હકીકત એવી છે કે જ્યારે ધમા બારડની ધરપકડ કરવામાં આવે, જ્યારે જામીન ઉપર તે બહાર આવે, ત્યારબાદ ફરી પાછા તેના આ જ પ્રકારના લક્ષણો જોવા મળતા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે ધમા બારડ છે તે સોલા વિસ્તારમાં એક જગ્યાએ બેઠો છે અને જ્યારે તેની ધરપકડ કરવા માટે પોલીસ પહોંચી ત્યારે તેને પોલીસની જે રિવોલ્વર હતી તે છૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો અને તે જ દરમિયાન એક ફાયરિંગ થયું। ફાયરિંગમાં ધમા બારડના પગે ગોળી વાગી છે। અત્યારે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। બીજી તરફ અત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ એ મામલે તપાસ કરી રહ્યા છે કે આખરે બનાવ શું બન્યો હતો જેના કારણે ક્રાઇમ બ્રાન્ચને ફાયરિંગ કરવાની જરૂર પડી। કારણ કે જ્યારે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે ત્યારે તેમના ઉપર ઘણા બધા પ્રેશર ઉભા થતા હોય છે। તેવામાં વધુ એક ફાયરિંગનો બનાવ અમદાવાદમાં બનતા પોલીસની કામગીરી છે તે પણ શંકામાં આવી છે। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એ બાબત સ્પષ્ટ કરી રહ્યા છે કે ધમા બારડે જે ફાયરિંગ કર્યું છે તે પોલીસે સ્વ બચાવમાં કર્યું છે, કારણ કે ધમા બારડ પોલીસ પર હુમલાનો પ્રયત્ન કરી રહ્યો હતો। પોલીસની જે સર્વિસ રિવોલ્વર છે તે ઝૂંટવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેના જ માટે તેના પગે ગોળી વાગી છે અને અત્યારે તેને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે। પ્રાથમિક વિગત માત્ર એટલી મળી છે કે સોલા ઓક્સિજન પાર્ક ખાતે ધમા બારડ કેટલાક તેના મિત્રો સાથે બેઠો હોવાની હિન્ટ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેની ધરપકડ એટલે કે તેની અટકાયત અને તેની પૂછપરછ માટે પહોંચી હતી અને તે સમયે ધમા બારડે આ કૃત્ય કરતા આખરે પોલીસને ફાયર ઓપન કરવું પડ્યું અને તે ફાયરિંગમાં ધમા બારડને ઈજા પહોંચી છે। જી કૃષ્ણ। જી બિલકુલ, આભાર આપનો।